નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। રિક્ષામાં બેસતા પહેલા ચેતજો, મહિલાઓને નિશાન બનાવતી સોનાની ચેનચોર ગેંગ અરવલ્લી એલસીબીના સકંજામાં। ગુજરાતના અનેક જિલ્લાઓમાં રિક્ષામાં પેસેન્જર બની મહિલાઓના ગળામાંથી સોનાની ચેન કાપી પલાયન કરતી આંતર જિલ્લા ચોર ટોળકીની અરવલ્લી એલસીબીએ પર્દાફાશ કર્યો છે। મોડાસા અને ભિલોડાના 2 ગુનાઓ ઉકેલી પોલીસે 2 આરોપીઓને ઝડપ્યા। 97,000થી વધુ કિંમતની સોનાની રણી કબજે કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર છે। ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા આરોપીઓ સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને ગુનાઓ નોંધાયેલા છે। મહિલાઓને વાતોમાં ભોળવી, બેઠકો બદલાવી, ધ્યાન ભટકાવી ચેન શેરવી લેતી આ ગેંગ સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। મિલકત સંબંધી ગુનાઓના ડિટેક્શન બાબતે માન્ય ગાંધીનગર રેન્જ આઈજી સાહેબની પણ સૂચના હતી, ડીજી સાહેબની પણ સૂચના હતી અને એના સંદર્ભે છેલ્લા 1 મહિનાથી અરવલ્લી એલસીબી સતત કાર્ય કરી રહી છે। એના જ ભાગરૂપે 2 લોકો જે અમારા સસ્પેક્ટ હતા, ફેબ્રુઆરી મહિનામાં જિલ્લામાં 2 ચેન સ્નેચિંગના બનાવો બનેલા, એક ભિલોડા ખાતે સવારમાં અને એ જ ટોળકીએ બપોર પછી મોડાસા ટાઉન ખાતે બનાવ બનેલો। બંનેમાં જે તે સમયે અનનોન પર્સન વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ થયેલી। ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ, લોકલ ડેટા, બાકીના અમુક ફૂટેજ અને એની હિસ્ટ્રી એ બધું ચેક કરતા અને અમુક પોર્ટલ જે ઇમ્પોર્ટન્ટ બન્યા છે આઈસીજીએસને, એ બધું ચેક કરતા અમને જે લોકો ઉપર ડાઉટ હતો એ ગઈકાલે કોલેજ રોડ ઉપરથી સલમાન પઠાણ અને વિક્રમ દંતાણી આ બંને આરોપીઓને પકડ્યા છે। બંને આરોપીઓ પાસેથી આપણે ત્યાં જે ચેન સ્નેચિંગનો બનાવ બનેલો એમાંથી 1 ચેન રિકવર પણ કરી છે। આ બંને આરોપીઓ નવસારી ખાતે પકડાયેલા હતા, અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ પકડાયા છે 2025માં। આ ટોટલ 4 આરોપીએ આખું અંજામ આપેલો કામગીરીને। એની એમો એવી છે કે રિક્ષા સાથે આવે, કોઈ જે વ્યક્તિ હોય જેના ગળામાં ચેન હોય એ જોઈને એને પેસેન્જર તરીકે બેસાડે અને ત્યાર પછી આમાં જે ત્રીજી આરોપી છે એક લેડી છે, એક આરોપી, જે એ બેનની વાતોમાં ભોળવી અને આશાબેન કરીને અને એક ચોથો આરોપી છે આજીમિયા, આ બધા જ ભેગા થઈ વાતોમાં ભોળવી અને એની ચેન લઈ જાય છે। આ પ્રકારની એમો સાથે એણે આ આખું કાંડ કરેલું અને અગાઉ નવસારીમાં પણ પકડાયેલા છે। બંને જે અત્યારે જે પકડાયા છે બંને આરોપી વિરુદ્ધ 15 એક આરોપી વિરુદ્ધ 15 ગુના અને એક આરોપી વિરુદ્ધ 16 ગુના છે। વધારે પડતા ગુના અમદાવાદ સિટી, સુરત અને અરવલ્લી અને અન્ય મહેસાણા જિલ્લામાં બનેલા છે। એ અત્યારે તપાસ ચાલુ છે। અમારી પાસે 1 ચેન હજી રિકવર કરવાનો બાકી છે। ઉપરાંત 2 આરોપી આમાં વોન્ટેડ છે। બધા જ આરોપીઓ જે છે મહેમદાવાદ ના વતની છે, એટલે બીજા આરોપીઓને જ્યાં સુધી અમે નહીં પકડે ત્યાં સુધી પૂરી ડિટેલ આપને નહીં આપીશું।